આમાં તો બે વસ્તુ છે કે રાજી થવું કે નારાજ થવું. એક તો ક્ષત્રિય અસ્મિતાનું બેનર ઉપર રાજકારણ કોઈ પણ રમશે તો એને અમે છોડીશું નહીં. રાજકારણ બહેનોને લઈને ક્યાંય ન થવું જોઈએ અને આ બેનર ઉપર તો સાવ રાજકારણ ન રમવું જોઈએ. તો એક અમને ક્યાંક ને ક્યાંક નોખા મંચ શું કામ એમ કે છે લોકો કે ભાઈ સમાજ એક કરવા માટેનું મંચ હતું, બહુ સારું કહેવાય. તો સમાજ એક તો થઈ ગયો ને. સમાજ એક જયારે રતનપરનું મહાસંમેલન હતું ને અમારા બેનું દીકરીઓ અમે સમાજ એક કરી જ દીધો છે. હવે તમે શું કામ નોખા પાડો છો? નોખા મંચ કરીને આ લોકો નોખો સમાજને પાડી રહ્યા છે. સમાજ એકતા અમારી થઈ ગઈ છે. જે પણ આંદોલનનું થયું આગળ જતા પણ અમે વિચારીશું કે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. તો પછી જો તમે પણ ગુજરાતી સાહિત્ય, ગુજરાતી લોક ડાયરો અને તમામ ગુજરાતી કલાકારોના નવા ડાયરા અને વિડીયો જોવા ઈચ્છતા હો તેમજ ગુજરાતની પડેપડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં. નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ પર. આવા નોખા મંચ બનાવી અને પોતાને હાઇલાઇટ થવું અને પોતે લોકોને એક પબ્લિસિટી મેળવવી એ મને યોગ્ય સેજે પણ લાગતું નથી જી. અને બીજું કે આ કોઈ અર્જુનસિંહ છે તો એનું કહેવાનું એમ હતું કે ભાઈ રજવાડાઓ ત્યાં 224 રજવાડાઓની વાત હતી. લગભગ ત્યાં 2 થી 3 રજવાડાઓ તો માંડ હશે. તો હું પણ રજવાડાઓને બિરદાવું છું. મારી માટે પણ એ મારા વડીલો છે. અમારે એનું માન સન્માન રાખવાનું જ હોય. પણ એનું ક્યાંય પણ જરા પણ અપમાન થાય ને એવું અમે નથી વિચારતા. તો જે અર્જુનસિંહ જેવા 2%ના જેને કોઈ ભાન નથી કે આપણે શું કરી રહ્યા છીએ. રજવાડા આવ્યા, બધી વાત સાચી છે. રજવાડાને તો જ્યારે આંદોલન હતું બેનું દીકરીઓનું ત્યારે આ બધા રજવાડાઓ ક્યાં હતા? બરોબર છે. ત્યારે આ કામ કરવાનું જરૂર હતી કે ઓલું લગ્ન પછી 3 મહિના પછી તમે આપણે પીઠી ચોરીએ ને તો ન સારું લાગે. તો રજવાડાઓને ત્યારે લઈ આવ્યા હોત તો એક બિરદાવા જેવી વાત થઈ હોત. તો અત્યારે રજવાડા આવ્યા છે, બધી વાત સાચી છે. તો આ મંચ ઉપર એવી વાત કરવામાં આવી કે ભાઈ, પરંતુ એ પહેલાં હજી સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ખાસ કરીને હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો, વિશ્વની ટોપ માહિતી, સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી, સરકારી ભરતી, સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે હલ્લો ગુજરાત યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ચૂકશો નહીં. અને સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવવાનું ચૂકશો નહીં. લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો. શિક્ષણ રીતે આપણો સમાજ આગળ આવે, બહુ સારી વાત કહેવાય. તો એ તો ભાઈ બધા પોતપોતાની રીતે આગળ આવે જ છે ને કરી જ રહ્યા છે ને કે બધા પોતપોતાની રીતે. અને ઘણી બધી એવી સંસ્થાઓ છે. તો આ મંચ દ્વારા શીખવા શું મળ્યું? તો કે કાંઈ નહીં. એક તો જેવી સંખ્યા જોતી તેવી સંખ્યા એ લોકોથી થઈ નથી. એટલે આ એક મને જે મારા ઓલા તરફથી મેં જોયું તો આવા અર્જુનસિંહ જેવા બનેલા આ આંદોલન પછી કેટલા બધા એવા ગ્રુપ બન્યા છે અને આવા મંચ બનાવી અને પબ્લિસિટી મેળવી અને હાઇલાઇટ થવું. અને આ લોકોના અસ્થિર મગજ થઈ ગયા છે કે આંદોલનમાં ભાઈ અમને કેમ નહીં હાઇલાઇટ, અમે કેમ ન થયા, હવે અમારે કેમ હાઇલાઇટ થવું, એ આ લોકોનું કામ છે. આમાં શંકરસિંહ બાપુ વાઘેલા એમનો કોઈ આમાં કદાચ ભાવ હોય કે ન હોય, પણ આ લોકો આ મોટાઓની આ લોકો ખોટા આમાં મોટાઓની બદનામી થઈ જશે જો આવા ખોટા વિચાર્યા વગરનું કામ કરીશું ને. અને બીજી વાત કે કૃષ્ણકુમારસિંહજી એટલે એક દેશના મોટા વડીલ કહેવાય. બિલકુલ. જેને આટલા બધા રજવાડાઓ આપી દીધા. હવે એ પરિવારને એક પ્રમુખ પદ આપવું એ કેટલી હદે યોગ્ય કહેવાય. એ વિચારવા જેવી વાત છે કે એ તો અમારા આ બધા વડવાઓ છે, આ સ્ટેટ લેવલે છે. એ લોકોને સ્ટેટ અમારે આપીને માન સન્માન આપવાનું હોય, એને પદ ન આપવાના હોય. પ્રમુખ પદ આપી અને આ લોકો નીચા દેખાય. એટલે પ્રમુખ પદ આપવાથી તમારી નારાજગી છે એવું છે? નારાજગી એટલે આજે સ્ટેટ લેવલે છે, આજે રાજા સાહેબ છે. રાજા સાહેબ ને શું બધાની સાથે બેસાડવાના છે? પ્રમુખ પદ એટલે શું રાજા સાહેબ શું સામાન્ય વ્યક્તિનો પણ દરરોજ ફોન ઉપાડશે અને રાજા સાહેબ ચર્ચા કરશે બધા સાથે? એટલે તમે ક્યાં કોને કયા સ્ટેટ લેવલે લઈ આવો છો, તમે શું કરી રહ્યા છો એ તો વિચારો. કે એટલે અમને રાજા સાહેબ અમારે આ બધાનું અમારે સલાહ લેવાની હોય, સૂચન લેવાના હોય, એ અમારા વડીલો છે. નહીં કે અમે લોકો એને પદ આપીએ. આ અર્જુનસિંહ 2%નો કોણ પદ આપવા વાળો? પ્રમુખ પદ રાજા સાહેબ ને આપ્યું એટલે રાજા સાહેબ ની નીચે આમાં કર્યું.
નીચું કર્યું ને. બિલકુલ. હા, આમાં નીચું દેખાડ્યું છે કે રજવાડાઓની કઈ કોઈ ઉપર વાત ન ગઈ, ઉલટાના નીચા સ્ટેજ ઉપર આ લોકો લઈ આવ્યા છે. બિલકુલ. રજવાડા એટલે ઈ સ્ટેટ લેવલ કહેવાય. એને આ પદ ન આપવાનો હોય, એને માન સાથે અમારે એ લોકોની સલાહ લેવાની હોય. બિલકુલ. એટલે આવા મૂર્ખાઓ જે પોતાના ખાલી સ્ટેજ માટે થઈ અને પોતાના વાહવાહી માટે થઈ અને શું કરી બેસે છે અને સમાજને ક્યાંથી ક્યાં પહોંચાડી જાય છે ને, એ આવા લોકોનું કામ છે. એટલે મને સહેજે યોગ્ય નથી લાગ્યું કે આવા લોકોને માઇક આપી દો, સ્ટેજ આપી દો, જે પણ મંચ બનાવતા હોય બીજા નામે મંચ બનાવો. દર વખતે ક્ષત્રિય અસ્મિતાના નામે લઈ અને નવા મંચ બનાવી અને બેનો દીકરીઓના નામે કોઈ રોટલા શેકવાની તૈયારી ન રાખો. નહીતર હવે અમે બધા બહેનોએ નક્કી કર્યું છે કે કોઈ પણ સ્ટેજ હશે, કોઈ પણ બેનર હશે, અમે ત્યાં બધા પૂરું કરશું સ્ટેજ ઉપર જઈને કે બેનો દીકરીઓના નામે નહીં, ભાઈ તમે હજારો મંચ બનાવો. અને સંખ્યા જેવી જોઈતી હતી એવી સંખ્યા પણ ત્યાં ન થઈ. અને મંચ શું કામ અલગ? જે અર્જુન જે છે ને એ આંદોલન વખતે પણ મને બહુ નડતા હતા આ ભાઈ. હું તો એને માન આપીશ જ નહીં, કેમ કે મને મારું સ્વમાન એટલું બધું વાલું છે ને કે હું બધું સાઈડમાં મૂકી દઉં છું. તો ભલે અમારા ગરાસિયાના દીકરા હોય તો એક સાઈડ તમે બહુ દેખાડા કરો છો, હાથીના દાંત ચાવાના નોખા ને દેખાડવાના નોખા. એક કોર તમે આંદોલન કરીને તમે તો એવા બધા આમ થઈ ગયા કે ઓહો બેનું દીકરીઓ અમારા માટે શું. અને એક સાઈડ જયારે અમારી રેલીઓ ચાલતી હતી, મહાસંમેલનો ચાલતા હતા, ત્યારે આ ભાઈ બહુ આડા નૈડા છે અને બહુ બધું અપમાન કરવાની કોશિશ કરી છે. ત્યારે અમારું આંદોલન હતું એટલે મેં ઝેરના ઘૂંટડા પી લીધા હતા કે એક સાઈડ આંદોલન છે, સમાજનું ક્યાંક ને ક્યાંક ખરાબ દેખાય. ઈ પદ્મિની બા બધા કરતા વધારે વિચારે છે કે સમાજનું ક્યાંય ખરાબ ન દેખાડવું જોઈએ. એની બદલે મારી આખી છબી આ લોકો મીડિયામાં ઊંધી છાપી રહ્યા છે કે પદ્મિની બા સમાજનું આમ કરે છે, પદ્મિની બા. પણ જાહેરમાં તમે પદ્મિની બાનું અપમાન કરશો નહીં, કોઈ પણ બેનું દીકરીઓનું જાહેરમાં અપમાન કરશો તો હું જાહેરમાં જ જવાબ આપીશ. તો જે કાલે નામ અમારું ક્ષત્રિય કરણી સેના છે એ અમે સ્ટેજ નથી લેતા, અમારો નિયમ છે. અમે બધા લોકોની સાથે બેસીએ છીએ. એટલે ભાઈઓ આવ્યા તમારી પાસે કે બેન આપ સ્ટેજ ઉપર પધારો, એટલે મેં કીધું અમારું નામ એનાઉન્સ કરાવો ખાલી કે અમારી હાજરી છે, કે સમાજ એક થાય છે તો બહુ સારી વાત છે. ત્યાં 10 ભાઈઓએ એને કીધું, શંકરસિંહ બાપુના માણસ હતા એ વ્યક્તિએ પણ એને કીધું, પણ એ ભાઈ સ્ટેજ ઉપરથી એટલી બધી એક આપણે ન કહી શકીને વાયડાઈ કરતા હતા. અને બેનો અમને મોબાઈલ દેખાતા કે તમારો મોબાઈલ હું નહીં આમ કરું તેમ કરું, તમારું નામ નહીં હું બોલાવું. તો તું ભાઈ છો કોણ? તને કોણ 5-10 માણસો ઓળખે છે? ભાઈ તું મારું નામ બોલાવ તો જ મને બધા ઓળખશે. એટલે થોડુંક મને એવું લાગ્યું કે ભાઈ હવે આને ચમત્કાર દેખાડવો જરૂરી છે. હું કે કાલે ને 2 ઝાપટે દઈ જ દેવાની હતી, પણ એ ભાઈ સ્ટેજ થી ઉતરીને સીધા ભાગવા જ માંડ્યા. મને બસ એ જ છે કે આમાં જે ક્ષત્રિય આંદોલન વખતે જે રતન પર અમારું મહાસંમેલન થયું હતું ત્યારે 200 ની જે મજૂરી કરતા હતા ને એ ભાઈઓ અહીંયા હાજરી આપી હતી. તો સમાજ એકતા ત્યારે આવે કે બધાને સાથે લઈને ચાલો, બધાને સરખા લઈને ચાલો. મંચ કોઈ હોવું જ ન જોઈ અને એવું ન વિચારવાનું હોય કે ભાઈ અમે બંગલામાં રહી છીએ તો અમારા વિચારો ઊંચા છે, ઝૂંપડીમાં રહેતા હોય ને એના વિચારો અમારા કરતા ઊંચા હોય છે. એની પણ સલાહ લેવી જરૂરી છે કે ભાઈ આપણે આમાં શું કરવું જોઈએ. ખાલી અમે મંચ ઉપર બેસી જઈએ અને અમે બધા તમારા આ તો પછી જયરાજસિંહ બાપુ આપણા હતા, જયરાજભાઈએ તો કામે સમાજના એટલા કર્યા છે, બરાબર છે. અમને ત્યારે ઈ જ હતું કે ભાઈ અમારો સાથ છે જ નો આપ્યો. તો આ લોકો બધા જે આવી નીકળ્યા છે ને અત્યારે આ અસ્મિતાના નામે, આ બધા તો અત્યારના 2% આવી નીકળ્યા છે આ બધા. એટલે આ લોકોને તો જવાબ અમે બેનું દીકરીઓ સેજે નથી આપવાના. હવે આંદોલન તો એક સાઈડ રહી ગયું છે અને હવે સમાજમાં શું થયું છે, સમાજમાં અમે મોટા એવું ચાલી રહ્યું છે અત્યારે કે અમે કઈક નવા મંચ બનાવીને અમે અમારા હાથમાં કમાન લઈ લઈએ, ઓલા કે અમે અમારા હાથમાં લઈ લઈએ. હવે સંકલન સમિતિ તો હતી તો બીજા મંચની શું જરૂર હતી? અને સંકલન સમિતિ પેલા અમે હતા ને, બેનો દીકરીઓના લીધે જ સમાજ એક થયો છે. તો અમે રોડ ઉપર હતા ને, અમે ક્યાં મંચ બનાવ્યો? મંચની ક્યાં જરૂર હતી? અને 5 કોઈ વ્યક્તિ કે અને 5 વ્યક્તિનું માનવું એ હું યોગ્ય માનતી નથી. સલાહ લેવી તો બધાયની લેવી, નાના મોટા બધા વર્ગોની સલાહ લઈ અને સમાજને એક કરવો જોઈએ. નબળો વર્ગ છે એને સમૃદ્ધ બનાવો, બેનું દીકરીઓને પગભર કરો તો સમાજ આગળ આવે. આવા બધા કેટલા બધા ઘણા કામ છે અને બધા મને ન ઓળખતા હોય, હું 15 વર્ષથી સેવા કરી રહ્યું છું ને મેં ઘણા બધા બેનો દીકરીઓને પગભર કર્યા છે અને જે પણ અન્યાય થાય છે એ બેનોને હું ન્યાય અપાવું છું. સમાજને તો જો બધાય ધાન ખાય છે, કોઈ ધૂળ નથી ખાતું. સમાજને ખબર જ છે કે અત્યારે શું થઈ રહ્યું છે, સમાજને કઈ તરફ વળવું, કઈ તરફ જવું એ આખા સમાજને વિચારવાનું છે. કેમ કે અત્યારે જે થઈ રહ્યું છે એ આખો સમાજ જોવે છે. બોલે છે તો કોણ? પદ્મિની બા વાળા એક જ બોલે છે અને ઘણા 90% લોકો પોઝિટિવ લે છે, જે અમુક વિરોધી હોય જ છે. તો વિરોધ તો હોય તો જ અમે આગળ આવીએ. પણ સમાજને બસ મારો એક જ સંદેશ છે કે આપણા સમાજના હિત માટે
આપણે કોઈને મોટા કરી અને આપણા જે સમાજને ગેરમાર્ગે લઈ જાય તો એને મોટા ન કરો. આપણા સમાજનું જે આંદોલન હતું એ આંદોલનની જીત 100% થત. એ બધું તો થઈ ગયું છે. હાલો હવે આગળ જતા વિચારી છે કે શું કરવું શું ન કરવું. સલાહ આપે અહીંયા તો જવું જ ન જોઈએ. સાથ આપે ને અહીંયા સમાજે વળવું જોઈએ. બરાબર, સલાહ તો બધાય આપી શકે, હું કહું, પણ એવું કોઈએ કીધું કે 50 વિદ્યાર્થીઓ જે છે, જે નબળા વર્ગ છે, ફી બી નથી ભરી શકતા, એની ફી અમે પૂરી પાડશું. એવા છે, એવા ભાઈઓ ધુરંધરો છે જે છાના પડદે સેવા કરે છે, જે સ્ટેજ લેતા નથી. પણ હું સમાજને ઈ સંદેશો આપવા માંગુ છું કે જે નવા મંચ બનાવી અને બેનું દીકરીઓના નામે ચરી ખાય છે ને ત્યાં હાજરી હોવી જ ન જોઈ. તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અવનવા ડાયરા તેમજ તમામ કલાકારોના વિડિયા અને ગુજરાત, ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ, સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ હલ્લો ગુજરાત યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ચૂકશો નહીં, કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો, એ પણ સાચી અને સચોટ માહિતી સાથે. તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.